આઈપીએલ 2025 सीजनની 5મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી। આ રોમાંચકારી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 રને હરાવ્યું હતું। પંજાબ કિંગ્સના બોલર એટલે કે ફાસ્ટ બોલર અને ટીમ ઇન્ડિયાના અનુભવી મીડિયમ પેસર અર્શદીપ સિંઘે આ મેચમાં 3 વિકેટ લઈ ગુજરાતની કમર તોડી નાખી હતી। ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે પ્રથમ ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવા પંજાબને આમંત્રણ આપ્યું અને પંજાબે આનો ફાયદો લેતા ગુજરાતના બોલરોના ડૂચા કાઢી નાખ્યા। પંજાબ કિંગ્સે 20 ઓવરના મેચમાં 243 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો, જેના જવાબમાં ગુજરાતની ટીમ 232 રન બનાવી શકી, એટલે કે 11 રનથી ગુજરાત ટાઇટન્સનો તેના પ્રથમ મેચમાં તેના હોમ ગ્રાઉન્ડમાં પરાજય થયો હતો।